નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલરવમાં આપણે કાવ્ય 1 પૂર્ણ કર્યું. એમાં જે કંઈ લેસન આવતા હતા એ બધા જ આપણે એક રિપીટ કરાવી દો. કાવ્યનું નામ હતું ચાંદો સૂરજ રમતા હતા. એની ખાલી જગ્યા, શબ્દ પરથી વાક્ય, સવાલ જવાબ, એક શબ્દમાં જવાબ, એ બધું આપણે લખ્યા, શીખા. તમે લોકોએ સરસ રીતે લેસન કરી લીધું હશે અને હોમવર્કમાં આપતા હતા એ પણ કરી લીધું હશે. પહેલું એ કહી દો કે ગુજરાતીના અક્ષર હંમેશા ક્યાં અડાડીને લખવાના છે? તો કે ઉપરની લીટીને અડાડીને લખવાના છે. હવે આપણે શીખવાનું છે કાવ્ય 2. કાવ્ય 2 આપણું કયું છે? તો કે શાળા તત્પરતા. કાવ્યનું નામ શું છે? શાળા તત્પરતા. જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે કવિતા ગાઓ અને કવિતાના આધારે બાજુમાં રાઇટ કરતું જવાનું છે. ચિત્ર છે ને એમાં. હવે કવિતા ગાવી છે આપણે બધાને, તમને બધાને ગમે એવી છે તો આપણે બધા ચોપડીમાંથી જોઈને કવિતા ગાઈએ. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? તમારે બાજુમાં ચિત્ર આપ્યું છે, એક પોપટ છે એને ચકલી છે. એમાંથી આપણે કોના આધારે ગાઈએ છીએ? તો કે ચક્કીબેન. તો પોપટ ઉપર ચક્કીબેન પોપટ ઉપર ચોકડી કરવાની છે અને ચક્કીબેન ઉપર રાઇટ કરવાનું છે. જો બાજુમાં તમારા બધાને ચોરસ ખાનું આપેલું છે. બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાની પીછા આપીશ તને. બેસવાને શું આપવાનું છે? તો કે પાટલો અને સુવાને ખાટલો. જો આપણે ખાટલા ઉપર રાઇટ કરવાનું છે. પહેરવાની સાડી મોરે પીછાવાળી, કમરિયો ઘાઘરો આપીશ તને. સાડી ઉપર આપણે રાઇટ કરવાનું છે. ચક કરજો, ચી કરજો, ચણવાની દાણા આપીશ તને. જો દાણા આપ્યા છે એની ઉપર રાઇટ કરવાનું. બા નહીં વટશે, બાપુ નહીં વટશે, નાનો બાબો તને ચાલશે નહીં. ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? જોજે નાનું બાબુ આપ્યું છે બાજુમાં, એની ઉપર રાઇટ કરવાનું છે. જે કોઈ કાવ્ય હોય એ પાકું કરવું ફરજિયાત થશે, કેમ કે પરીક્ષામાં તમને કાવ્ય પંક્તિ પૂછાઈ શકે છે. હવે આજે આપણે લખશું ખાલી જગ્યા. ચક્કીબેન મારી સાથે ખાલી જગ્યા આવશો. ચક્કીબેન મારી સાથે રમવા. ખાલી જગ્યામાં શું આવશે? તો કે રમવા આવશો. ચક્કીબેન મારી સાથે રમવા આવશો. શું છે? ચક્કીબેન મારી સાથે રમવા આવશો. ચક્કીબેન મારી સાથે રમવા આવશો. ખાલી જગ્યાની નિશાની ક્યાં આવી? તો કે રમવાની નીચે. જે શબ્દ આપ્યો છે રમવાની નીચે. હું તને સૂવા માટે ખાલી જગ્યા આપીશ. આપણે કાવ્ય પંક્તિ બોલતા જાશું અને ખાલી જગ્યા લખતા જાશું. બેસવાને પાટલો, સુવાને ખાટલો. તો હું તને સૂવા માટે શું આપીશ? તો કે ખાટલો. ખાલી જગ્યામાં કયો શબ્દ લખવાનો છે? ખાટલો. ત્યાર પછી ત્રીજું થશે ચક્કીબેનને ત્રીજી ખાલી જગ્યા છે.
ચક્કીબેનને ઓઢવા માટે ખાલી જગ્યા આપીશું. જો કલરવમાં એટલે કે ગુજરાતીમાં અક્ષર જોવાના, અનુસ્વાર, રસ્વઈ, દીર્ઘય, પૂર્ણવિરામ, જે કાંઈ વિરામ ચિહ્નો આવતા હોય એ વ્યવસ્થિત કરવાના છે. ચક્કીબેનને ઓઢવા માટે શું આપશું? તો કે પીછા. શું આપશું? પીછા. ત્યાર પછીની ખાલી જગ્યા લખો. ચક્કીબેનને ખાલી જગ્યા માટે પાટલો આપીશ. ચક્કીબેનને ખાલી જગ્યા માટે પાટલો આપીશ. શેના માટે? તો કે બેસવાને પાટલો. બેસવા માટે પાટલો આપીશ. ત્યાર પછી છે પાંચમી ખાલી જગ્યા. ચક્કીબેનને બેસવા માટે પાટલો આપીશ. ત્યાર પછી કરો ચકલી ચીંચી બોલે છે. ચીંચી નીચે ખાલી જગ્યા કરો. ચકલી ચીંચી બોલે છે. ખાલી જગ્યાને ચણવા માટે દાણા આપીશ. શું કરશું? કોને ચણવા માટે દાણા આપીશું? તો કે ચક્કીબેનને. ચક્કીબેનને ચણવા માટે દાણા આપીશ. ત્યાર પછીની હું ચક્કીબેનને પહેરવા માટે ઘમરીઓ ખાલી જગ્યા આપીશ. શું આપશું? ચક્કીબેનને પહેરવા માટે શું આપશું? તો કે ઘમરીઓ, ઘાઘરો. જો ઘ અને ધ આવી રીતે હશે તો પડશે તો ધાતરો થઈ જાય. આપણે આ ઘાઘરો કરવાનું છે. ઘમરીઓ, ઘાઘરો આપીશ. ત્યાર પછીનો શબ્દ ખાલી જગ્યા લઈએ. તમે રમવા આવશો તો ખાલી જગ્યા વધશે નહીં. ખાલી જગ્યા વધશે નહીં. કોણ નહીં વટે? તો કે બા નહીં વટે, બાપુજી નહીં વટે. કોણ નહીં વટે? બાઈ નહીં વટશે એટલે કે ખીજાશે. વટશે નહીં. કોણ નહીં વટે? તો કે બા નહીં વટે, બાપુજી નહીં વટે. આમાં છે ને બા નહીં વટશે, બાપુ નહીં વટશે. તો કે તમે રમવા આવશો તો બા, બાપુજી વટશે નહીં. ત્યાર પછીનું કરો. તને રમવા આવશો, તમે રમવા આવશો તો નાનો બાબો ખાલી જગ્યા નહીં.
કોણ નહીં, શું? તો કે તમે રમવા આવશો તો નાનો બાબો ચાલશે નહીં, એટલે કે પકડશે નહીં. છેલ્લી કરો. ચકલી માળામાં રહે છે. ચકલી ક્યાં રહે છે? તો કે ચકલી માળામાં રહે છે. હવે જો આપણે કાવ્ય 2 શાળા તત્પરતા, એમાં ખાલી જગ્યા શું છે? કાવ્ય શું છે? તો કે ચક્કીબેન 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 ચક્કીબેન. તમે બધાએ કાવ્ય ગાયું, જોયું, ખાલી જગ્યા લખી. ખાલી જગ્યા મારી સાથે એકવાર બોલી લ્યો. ચક્કીબેન મારી સાથે રમવા આવશો. ખાલી જગ્યા ક્યાં છે? તો કે રમવા નીચે. હું તને સૂવા માટે ખાલી જગ્યા આપીશ. શું આપીશ? તો કે ખાટલો. ચક્કીબેનને ઓઢવા માટે ખાલી જગ્યા આપીશું. શું આપીશું? પીછા. ચક્કીબેનને બેસવા માટે પાટલો આપીશ. ખાલી જગ્યા ક્યાં છે? તો કે બેસવા ઉપર. ચકલી ખાલી જગ્યા બોલે છે. ચી ચી. ચક્કીબેનને ચણવા માટે દાણા આપીશ. ખાલી જગ્યાની નિશાની ક્યાં છે? તો કે ચક્કીબેનની નીચે. હું ચક્કીબેનને પહેરવા માટે ઘમરીયો ઘાઘરો આપીશ. તમે રમવા આવશો તો બા બાપુજી વઢશે નહીં. તમે રમવા આવશો તો નાનો બાબો ચાલશે નહીં. ચકલી માળામાં રહે છે. હવે એનું બીજું લેસન છે શબ્દ પરથી વાક્ય. શબ્દ પરથી વાક્ય. એમાં એક કરો. ચક્કીબેન. બીજું પાટલો. ત્રીજો શબ્દ છે દાણા. ચોથો શબ્દ છે સાડી. અને પાંચમો શબ્દ છે બા બાપુજી. જો જે શબ્દ આપ્યા હોય ને એને અનુલક્ષીને તમારે એનું વાક્ય બનાવવાનું છે. શબ્દ જે આપ્યો હોય એને અનુલક્ષીને જ વાક્ય બનાવવાનું છે. હવે આપણે મેં પહેલાંય સમજાવ્યું છે કે જે શબ્દ લખ્યો હોય એનો વાક્યમાં પ્રયોગ પણ થવો જોઈએ. હવે આપણે આપ્યું છે ચક્કીબેન, તેનું વાક્ય ચક્કીબેન દાણા ચણે છે. હવે ચક્કીબેન નીચે લીટી. પછી પાટલો. ચક્કીબેનને બેસવા માટે પાટલો આપીશ. પછી છે દાણા. ચક્કીબેન, જો વાક્ય એ જ આવ્યું પણ શબ્દ ફરી ગયો છે. દાણા ચણે છે. પછી સાડી. ચક્કીબેનને પહેરવા માટે
સાડી આપીશ. પછી છે બા બાપુજી. બા બાપુજી વટશે નહીં. બા બાપુજી વટશે નહીં. હવે છે કાવ્ય 2 એક શબ્દમાં જવાબ. કાવ્ય 2 એક શબ્દમાં જવાબ લખો. એમાં કરો એક કરીને. કરો પોપટ ક્યાં રંગનો હોય છે? પોપટ ક્યાં રંગનો હોય છે? જવાબ શું આવશે? તો કે લીલા. પોપટ લીલા રંગનો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકાશમાં શું દેખાય છે? આકાશમાં શું દેખાય છે? શું દેખાય છે આકાશમાં? તો કે પંખીઓ. પંખી, વાદળ. ત્યાર પછી ત્રીજું, તમે રમવા માટે ક્યાં જાઓ છો? જવાબ આવશે બગીચામાં. ત્યાર પછી ચોથું, બિલાડી કોને ઝટપટ ચાલે છે? બિલાડી કોને ઝટપટ ચાલે છે? તો કે શું આવશે? ઉંદરને. બિલાડી ઉંદરને ઝટપટ ચાલે છે. ત્યાર પછી નાનકડી ઢીંગલી ક્યાં જાય છે? નાનકડી ઢીંગલી ક્યાં જાય છે? તો આવશે ફરવા. શું આવશે? ફરવા. નાનકડી ઢીંગલી ક્યાં જાય છે? ફરવા. જો આજે થયું આપણું આ કલરવનું લેશન. આપણે એમાં કર્યું કાવ્ય 2, શાળા તત્પરતા, ચકીબેન. હવે એનું હોમવર્ક છે. હોમવર્કમાં કરો કાવ્ય 2, શાળા તત્પરતા. એમાંથી આજે આપણે કરાવેલ
શબ્દ પરથી વાક્ય અને એ છે 5 અને 5 છે એક શબ્દમાં જવાબ લખો. એ પણ કેટલા છે તો કે 5. 2 5 5 લખવાના છે. કલરવમાં આજે આપણે શીખા કાવ્ય 2 શાળા તત્પરતા. આમ તો એમાં ખાલી જગ્યા, શબ્દ પરથી વાક્ય અને એક શબ્દમાં જવાબ આપણે લખ્યા. જે એક શબ્દમાં જવાબ અને શબ્દ પરથી વાક્ય આપણે કર્યા છે એ પાછા હોમવર્કમાં આપણે કરવાના છે. કલરવમાં આગળ સવાલ જવાબ, એક શબ્દમાં જવાબ વધારે શીખીશું. કાવ્ય પંક્તિ તમે પાકી કરી લેજો, તમારી ચોપડીમાં આપેલી જ છે. હોમવર્ક ગુજરાતીનું કલરવનું ટૂંકમાં હોમવર્ક સરસ અક્ષરે ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. એમાં ભૂલ ન થાય એ જોવાનું છે.